સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણા વાગેદા 12:30 જેવું થઈ ગયું. માં ટબલી છે ને એ રેડ્યું નાખે અને આપણો નવો લુક છે. આ એવા આવા ડ્રેસ સુડીદાર ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂના જમાનાનું પહેલાં નવું જૂનું હતું ને એ નવું કરી નાખ્યું. પહેલાં બહુ લાંબી બાઈને સુડીદાર પહેરતા તી આપણી પણ એ જૂનું હતું એ પાછું નવું કર્યું, હુનેરી કરી નાખ્યું. તી કાં હે તારે કાં રેડ્યું નાખો એ રેડી સડી હાજ. આજ છે ને એનું કામ એક જે દોયા મોજ ઢવરાવતા નહીં આજ બંધ કર્યું મેં જરાક. ને હા મારથી વર્તી ને બીજો વાંધો ને પીએ દૂધીનો તો વાંધોય નહીં, કરોહિયો પીહો તો ઓછું નહીં થાય, પણ હે ને પાછી વર્તી ને આપણી દોવા વારવી હોય ને તો વર્તી ને આતરડા કાઢેલીએ બારણે પેટના. એટલે હે ને મેં આજ જરાક મુકાવી બિસારીને તો મારો થોડોક જીવ બરે, પણ જોવા હાંજી ત્યાં પણ વર્તી ને વાંધો એ જ મેન હે. બાકી તો દૂધનો તો કંઈ વાંધો નથી. નિરણ બિરણ થઈ ગઈ હાજ ત્યાં જરાક કામકાજમાંથી વેલેરા પરવારે ગા, ન કરતાં ટાણું બહુ બીયું જાય. રંધાઈ શું હે ખાવાનું જ ખાલી બાકી હે ને. આજ છે શનિવાર તે મારું તો કંઈ નક્કી જેવું નથી ને. આપણી હે ને જો હે ને હલર હતું એ ઢાકે મસ્તીનું મૂકી દીધું. એણે ગલરની માલિશ કરાવ્યું. એણે પણ હે ને ચોખ્ખું સડટ કરે, ધૂળ બૂળ ખખેર આવે અને અસરલું કરે ને મૂકી દીધું. ને હવે મિની ટ્રેક્ટર એની પણ આપણે હે ને ગ્રીસ બ્રીસ મારે, તેલ બેલ માખે ને અસલ મૂકી દીધું. અને આ મૂકી દીધું મોટું ટ્રેક્ટર, આ મૂક્યું મોટું. અને અમારે પસવાડે મૂક્યું હલર અને મિની ટ્રેક્ટર. રૂપારા માખે કરે અને હાસવેન મૂકી દીધા. કે એ કામ એનો ઉપયોગ આવવાનો ને હેઠ બીજા મહિનામાં ઉપયોગ આવી એનો, ત્યાં હતો એનો કંઈ ઉપયોગ આવી છે નહીં. તે અટાણે તડીકે રોગા તપોવા ને તે પરિયાણમાં હલર ત્યાં ખરીમાં પડ્યા 10 દી નીકળે જાય. કે તબેલાનું દવા સાટવી, ધાણામાં પાછી દવા સાટી એ તો વિડીયો ઉતારતા ભૂલે ગઈ ને. પરવાર રહીને જડતી હાવ ઓળી વારવાનું પરવાર ને 2 દી તમારે ખાલી આપણે ફરિયું કર્યું ને તો કર્યો તો થોડુંક જ પ્લાસ્ટર પીલો રૂમમાં ને થોડુંક બાકી વંડી રહી ગઈ હતી એમાં, પણ મારે નહીં ક્યાં. કે કામ ઘડીકમાં 2 દીનું હતું તે 2 દી તો નીકળે ગયા ને એમાં તો ઘરનું કંઈ ન થાય, ન બહાર થાય કંઈ. ફરિયામાં જ કામ હતું એટલે બહારનું તો કંઈ કામ થાય નહીં. પછી ઝીણી રેતી ખારી દરિયાની તે પગુમાં સોટેને આખા ઘરમાં રેતી તે એ કરતાં મૂકતા હે ને હાવ 2 દી થયા ને હરખું કરીએ ને તાર્કિક કામ ઓરેતીમાં આવ્યું. અને પાછું પાણી સાટવાનું 2 ટાણા હોય હતી એ કામ એક વધે 2 દી મારે એવું બધું ધીરું આલ્યા જ રાખે. કામ હોય ને ના કામ વધે ઘટે નહીં, અને જ્યાં કામ ન હોય ને ના કામ જ ન હોય, નવું કામય ન હાલે, ઉખેરાય નહીં. અને ત્રણેયની હે ને વરી આજ તો વેલેરિયું જીરીક કરી નાખ્યું. વેલેરિયું પાણી બણી કરે અને મગોટાની મસ્ત મજાની ગમાણ્યું ભરે. અને વેલિયું હમણાં તો આ હિયારો બેઠો પણ હિયારા જેવું કંઈ લાગતું નથી. હવારી જરાક ટાઈટ લાગે, બાકી તો ઉકળાટ ને તડીકો ફૂલ હે. અવાર ખબર નહીં કઈ આ પ્રકારનું વાતાવરણ ને ઋતુ હાલતી હોય. હજે હિયારા 12મો મહિનો ને 20 તારીખ પૂરો થાય 12મો મહિનો, પણ હિયારાના દી હજે ચાલુ થયા. અને રોગી હવારી જરાક ટાઈટ લાગે, બાકી તો કંઈ ટાઈટ હમણાં તો પડતી નથી બહુ. આવું બધું હાલ્યા રાખે ને. તું પૂછડું મારે લે એટલે મારે નવા દ્રશનું ઉદઘાટન તું કરી પોદરેથી જ ઉદઘાટન થવાનું હોય મને ખબર જ છે. કે પૂછડા મારે ને એટલે સીધું ગમે એવું લુગડું પહેર્યું હોય એનું પૂરું થઈ જાય. અને ખરેખર ત્યાં હે ને સાલું પહેરવા છીવરાવ્યા તડીકાનો ટાઢ્યુંના ન હોય તો લાંબી બાઈ હોય ને તો ટેકો આપણી જરાક શરીરની રક્ષણ મળે એટલે. ને ભીહું તો કંઈ રહેવા નથી દે, નવું પહેરો કે જૂનું એને તો કંઈ ખબર બિસારી થોડી હોય. સવારમાં ફૂલ ગમાણ મગોટાને ભરી દીધી ને ખાવા હોય ખાય. હજી એની પછી પાણી 11 વાગે નહીં કરે ને ના સુધી કંઈ નાખવાનું થતું નથી. હમણાં નિયમ ઘડે દીધા એના હાટું મેં નવા નિયમ કરી નાખ્યા. પછી નાખ્યા રાખે એટલે ઊભી જ થયા રાખે ને બસ ડૂબ મોસા રાખે ને જામણી દેખે ને તો રણીકા જ રાખે. નિરાંતનું બે અને નાખવાનું બંધ કરી દઈએ ને એટલે પછી એને ખબર જ પડે છે કે હમણાં આ નાખીએ નહીં. એટલે સાન્યું મને નિરાંતનું બહેન ગાયની જરીકે તડીકો આવે કે તડીકો ઠાવકો લાગે, મને લાગતો હોય કે પછી હોય ફૂલ તડીકો વાંચતા. હે ઉનાળામાં તડીકા પડે ને હમણાં તો એવા બપોરી હાવ તડીકા પડે. મોલમાં ઠાવકી નરવાઈ આવે કે તડીકા પડે એટલે તો મોલ નરવાઈ વાળું જ થવાનું હોય. હવે ટાઢ્યું પડે ને ટાઢ્યું ઠાર જા કરે એટલે એમાં જરાક તકલીફ આવે. બાકી અટાણે તો ફૂલ નરવાઈ છે. જવાર્યું ને હાવ એ થાય કે હમણાં વાવી હતી અને આંખ મસ્કારો કરે ને આંખ ખોલીને ત્યાં જવાર્યું પણ ગાભે પટે આપવા આવવા માંડ્યું. હવે પાણી જો કાઢી દઈએ ને જવારીમાં મકાઈમાં તો પછી મારે હે ને 4-5 દી રહે ને વાઢવાનું જરાક લીલાડો ઢોરને એકટાણું નાખવાનું ચાલુ કરવું. કે આ બધાની હે ને જરૂર છે થોડી લીલાડાની. અને હામટો લીલાડો વાવ્યો પાછો તો ઘડીકમાં હે ને ડૂબખીએ નહીં. એટલે એ 1.5 વીઘાનો જેટલો હતી એટલો ચાલુ કરી દઈએ. અને ખાતર પણ આપણે હરખું પાથરી દીધું
હાહ્યું ને બાહ્યું નહોતું ને બધું હરખું નાખી દીધું. અને એ પાણી આનું તો સુકાઈ ગયું. કાઢિયામાં પાણી ઉતું ને આપણે એ પણ ઘણું ખરું પાણી સુકાઈ ગયું. એ થોડુંક આ હે ઉપર ખાડો તો હે તો રીહે જ કે ઉપર પાણી વારવાના આપણે ખેતરોમાં ચાલ્યું હોય તો એનું વેતિયાનું પાણી થોડું હોય એ તરપે આવે ને એ જાય નોરિયો ભાઈ આપણે એવા ઊભું નોરિયું વાડિયું બધું જોવા જડે જાય. આપણો વિડીયો ચાલુ છે નોરિયું નીકળ્યું અડી કાઢે. આ મોરમ હે ને એ બધી રૂપારી ખાતરવાળી જ છે કે આપણા ઉકળાના પાણીને ખેતરોના પાણીને ધોવાઈને આવે એમાં ધૂળી ભેરી આવે તે ઉપરને આસું થોર હે ને ઉકળામાં આથી મણું રાખે અને મારી દીધું. ના ડૂસો નાખ્યો હરગાવવાનું હોય એટલું એક જ જગ્યા રાખી તે ના હે ને ગમે આખો કાગરિયા ના કાગરિયા તો પ્લાસ્ટિક તો ઓછું હોય કે બહારને પડીકાં ખાતા કોઈ હે નહીં મનાઈ જ કરી નાખી ઘરમાં પડીકું ખાવાનું જ નહીં કોઈની એટલે પડીકું તો હોય જ નહીં. પણ આપણે કોઈ વસ્તુ લીધી મૂકીને એની કોથરી હોય તો સૂલો પેટાવામાં કામ આવે જાય એટલે કોઈ બીજો ડૂસો હોય નહીં. અને આ હે કોથરા બે હળેલ તે એવી હરગાવવાના હે મૂકું થોડુંક કંઈક ભેરું થાય ને તો પછી ભેરું હરગાવે નાખીએ. આ એ બધું દવા મારી દીધું ને કે વાઢે ઢોરને નાખી દીધું એ ચોખ્ખું થઈ જાય કે આમ પાણી ભર્યું હતું ને એટલે આમાં ગીરાતું નહીં. આવું બધું હાલ્યા રાખે. અને ડૂસો તો જે ઢોરનો એ તો સાઈડ ને ઘણો હે હુકલ ડૂસો પણ લીલું થોડું જયા રાખે ને તો આગા થોડા રીએ વાહ પાછી વાહે વાવી એની 15 દીતા થેગા એટલે આ થોડીક સારે લઈએ આ પણ જાજુ બધું હે લીલું એટલે આ થોડુંક સારે લઈએ ને તા તો ઓઈલું પાછું નાખ્યા જેવું થઈ જાય અને પાછું વારા ફરતી વાવવા થાય. બીજો ફાયદો એક ઈ હે ને આમાં બધીમાં દવા જ મારવાની હે. ફૂલડીવાળું ખોળ ખબર નહીં ઘાથી આવતું હોય કઈ જગ્યાનું ને કઈ ભાતનું હોય. ફૂલડીવાળું ખોળ તમે ગમે એટલું દવા સાટો ગમે એટલી ખણ્યા રાખીએ એવું થાય થોડાક દી થાય એટલે પાછું ઉતું એવું આવે જાય. આ ફૂલડીવાળે ખડી એવું લોહી પીધું ને ગાજરું ના કરો અસલ એકદમ ન થઈ ગયા પાલક ને ગાજર ને બધું બકાલું પણ રૂપારું થાય. પામાં હે મારે ખાસ પાણીની જરૂર હે ને 3 અટાણે થાય 15 દી થયા 3 મોટરું હાલે પણ વારો નથી આવતો આમાં વારવાનો. જરા હૂક મારે હે ને આને એક પાણી મણી વારે દઈએ ને તો પછી આને થોડુંક ચાલુ કરી દેવું વાઢે નાખવાનું. જજુ બધો હે લીલાનો તાણ ને તો જ લ્યો હે. આ રહ્યો આ લીલાડો પાછો થઈ જાય. ગદમનો એક ક્યારો રાખ્યો પાડિયું હાટું જ છે. ગાયની પાડિયું નાખવા રાખ્યો ગદમનો ક્યારો ઝીણું હોય ને તે ખાઈ પણ અસલ હગે ને આખો લહણ સુપરનું ગેગું દેખાતું હોય કે ન દેખાતું હોય બાકી ઉજેર અસલ થઈ ગયો. આથી વાહ સુધીનો ક્યારો અડધો કર્યો તો નહીં આખો કરી દીધો તો હાલત રૂપારું થઈ જાત. અને આમાં એ હે ને ખાસ એટલે ખાસ પાણીની બધી લીલાડામાં ખાસ જરૂર છે. ઓલા 3-4 જવાઈના ક્યારા રાખ્યા ને આ 3 મકાઈના રાખ્યા બધું થોડું નાખવા થાય. એમાં થોડીક મકાઈ છે ને હજી તો આપણે માંડવીને ઢેગલા ખરીમ પડ્યા દુનિયાની માંડવી આ પલર્યા વગરની માંડવી એટલે રાખી દીધી બિયારણું પાછી કે એમાં વેચીએ તો ઠાવકો ભાવ આવે અને ભાવ ત્યાં 14.5 જ છે. અને બિયારણ હાટું થઈને રાખી હતી હજી પડી નહીં કારી હતી ને પલર એ એટલી દીધી બાકી બધી તો પડી. હા માણસ ઊભું હોય તો દેખાય ને તો મૂંડ બરાબર અસલ નહીં થઈ ગઈ ભાઈ. વાઢવાનો મેળ પાણી વારે ને તો આવે કે એની તો આંખ્યું ને તું ઘટતી ખેતરમાં તો આવીએ ને એટલે ત્યાં થાય કે હવે આંખ્યું ભીડાઈ જાય. ઈવો તડીકો ફૂલ પડતો ફૂલ એટલે ફૂલ તડીકો તપાઈ જાય. હમણાં તો એ ખબર નહીં ટાઢ્યું ફૂલ કીધું પડે. મને થાય કે લગભગ બીજી મોહેમ આપણે 3જી મોહેમ કર્યું ને તાર તડીકા બંધ થવા હોય તો થાય ઉનાળામાં ટાઢ્યું પડવાનું ચાલુ થાય તો થાય. નકર આ ખીહર ને આપણે કમરતા બેસી જાય ને ત્યારે તો ફૂલ ટાઢ્યું પડતી હોય ને એમાંય ખીહરમાં તો હળબળે નીકળીએ ને એવી ને ખીહર નીકળી જાજાદીની વાર ને 24 દીની વાર છે. આવું બધું ઢોરનું ને ઘરનું કરી લઈએ ને તો ટાઈમ કંઈ રહેતો નથી. કારક તો વિડીયો ઉતારેલ પડ્યો હોય ન પડ્યો હોય એટલે મૂકવાનો ઓહાણ ન આવે પછી ટાઈમ વીયો જાય એટલે ભૂલે જઈએ અને પાછું મન ન થાય. બપોરે ફૂલ થાકી જઈએ કામ વટાણે વાગ્યા આજ તો ખબર નહીં કઈ કામ કર્યું હોય મેં પણ ફટાફટ પરવારે ગઈ ચાલુ જ કરી દીધું ઉઠે ને તરત જ કામ જ એટલે ઉઠે ને તરત તો કામ કાયમ ચાલુ કરીએ. હાલો વટાણે વાગે ગયા 5 ને 13 મિનિટ થઈ ગઈ અને ઢોરતા આપણે આજ વહેલા ફેરવે નાખ્યા કે ઝીણું મોટું હે ને લેવા દેવાનું હતું બકાલું ના તેને કે જાજાદી થયા લેવા એની બાકી હતું બધું ખાલી થયું હતું ને કરવો ખજૂર પાકથી સામાન લેવાનું હતો નહીં તો પાછો મેળ ન આવે. અર્જુનની લેવાનો કામ લેવાનું હોય નહીં એટલે મારે સ્પેશિયલ ધક્કો થયો આજ એટલે ખજૂર પાક કરવો છોકરાને નિહારી લઈ જવા થાય એક ઢેફલી નાસ્તા ભેગી અને આપણે પણ ખાવા થાય. તો ડ્રાયફ્રૂટવાળો મસ્ત મજાનો ઘેર હે ને ખજૂર પાક કરવાનો વિચાર હે આજ કરી લગભગ
પરિયાણ હે થાય મેળ આવે તો રવિવાર હે ને કાલે એટલે એમ હવારી મારે એટલું ધડબટડ નહીં હોય તે અટાણે હું કાં કરેલા ને તો હવારી જરીક વહેલા મોડું થઈ તોય હાલે. અને ભીહું ફેરવાઈ ગયું અને સડાઈ ગયું ગાયરી રૂપારો ઓગાર પારે ને અંદરના વાહિતા હે તે કરવા હે વાહિતા કરી નાખા ને તો પછી હવારી એટલો આગો ઓછો અને પાછો રવિવારી છે એટલે ટાયાવની પણ રજા આવી છે. છોકરાઓની રજા હોય અને અટાણે બનાવેલા તો પછી સવાર થાય તો ઠરે ઢેફલી પડી જાય યારાને દી એટલે વાંધો નહીં આવે. વાહિતાના થર દી આખાના ભીહુના ત્રણેયના વાહિતા હે આ કોરા પાડ્યુંના હે એટલે અને આ ટોરો ત્યાં પોરો નથી લેતો મો એના બંધ જ નથી કરત્યું ઢુંગલિયું થઈ ગયું હમણાં તો ફૂલ મસ્તીનું થઈ ગયું નકર તો ત્રાટા થઈ ગયું ત્યું હમણાં તમારે મજા બહુ હે નહીં ફૂલ નાખ્યા રાખા અવિહાર એટલે અવિહારને ડોલા કારી માંડવીના ફોફા હતા ને દોઢ બાજુ હતા તે એ બધા હે ને પછી કાંધાને પીસાની હમા નથી કર્યા અને બધાને નાખવા રાખ્યા મેં તે એણે હમણાં ફૂલ નાખા ને એટલે હાવ મોજમાં આવી ગયું જોતમાં તરબતર થઈ ગયું હમણાં ઠાવ કર્યું જરાક નીકળી ગયું નકર તો હાવ ત્રાટા થઈ ગયું ત્યું અને એવા બધી સાહુ ને એવા નથી ને તે સાહ પીએ ને સાહ ત્યાં મેળવીને તો હવે એ કે આપણે દૂધ થાય થોડું માપી થાય 15 લીટર થાય એમાં કાં સાહ કરવી એ ખાલા હાટાની એક કીપાઈ અને ગુણી ખવડાવવી પોહાય અને મકાઈનો ખર પલારેલ ખાતી નથી કાં હાણી જરૂર પર ટીપુડિયું ટીલું હોય ટીલું હે તારે લડી ગયું થાય વાલપ તો એવી આવે ને દીઠીને ઘડી કાઢે ને ટોરો જ્યાં ઊભે જાય બધી ભેર્યું હે ને એક રીતે બહુ મસ્તીનું થઈ ગયું આ વંડી કરીને ટાઈટ ન લાગે એની આ ગમે સુમા હાટું પેસેલ અટાણે હેઠું નાખા સુમા આમ ટાઈટ ન લાગે હિયારામ ટાઈટ ન લાગે અને વંડી ફેટતે એટલી હે ને મેં ઓછો આવે અને ઓઢર બહુ હિયારાની થઈ જાય ને એવડી એવડીને ઓઢરતા જોઈએ હિંગળિયું જવેલ્યો કઢાઈ ગયું જાડિયું મસ્તીનું આણી હિંગળિયું જવો બધું હિંગળિયું રૂપારિયું થઈ ગયું તો હાલો એ હું સડે ચા કાંઈ અને નકર પછી થાય મોડું હાલો અટાણે વાગેગા 5:30 પૂણા જેવું થયું અને સેલા જોરિયા રૂપારા દિયાથી મને એટલે ગયો એનાથી ટોળા ટોરા આવે રૂપારા અને આપણે હે ને આમાં લીલાડામાં પાણી વારવાનું કામ ચાલુ છે લીલાડામાં પાણી વરાઈ જાય ને તો રૂપારું અસરનું પાછું તરત નાખવા જેવું થઈ જાય આ બધી પાણી વરાઈ જાય પછી મોલમાં પાણી ચાલુ હોય ને તે આમાંથી વેસમાં ગેપ કાઢી લીધો બકાલામાં વારદી હું આમ વરાઈ જાય એટલે આ સેલો કેરો સેલવે દે ને તો બથાઈ વ્યુ જાય સેલો સેલવે દીજે ટોટાણે વાગે 8 થયા અને આપણે બનાવીએ ડ્રાયફ્રૂટ વાળો ખજૂર પાક મસ્ત મજાનો ફૂલ ડ્રાયફ્રૂટ હે ને નાખ્યો અને પછી ઘીમાં ઠાવ કોકતો હે ને ખજૂરની હેકે નાખ્યો ને જે હેક્યું થોડોક આ ડ્રાયફ્રૂટ હે ને બધે ઘીમાં તરાઈ જાય ટાબરિયા હતું મસ્તીનો બને જાય ને ઠરિયા કાઢવામાં બહુ વાર લાગે જેટલી બનાવવામાં વાર નથી લાગતી એટલી ઠરિયા કાઢવામાં વાર લાગે અમારે દિયાભાઈને હનો તો જટ બનાવે નહીં ખજૂર પાક ખાવો ને તારે ભાવે થોડી હા વાર લાગે તી બહુ હા ને સુગર તો ઓલરેડી હોય જ આમાં ખાંડની તો જરૂર પડતી નથી કે ખાંડ તો હોય જ આમાં રવિવાર है मेरा पोपट है